નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। શ્રી સ્વામિનારાયણ સંસ્થા મંદિર કાલુપુર દ્વારા દિવાળીની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। દિવાળીના પર્વમાં દરેક મીઠાઈ અને ફરસાણ સાથે ઉજવણી થાય તે હેતુથી શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થા કાલુપુર દ્વારા દિવ્ય દિવાળીની ઉજવણી જમ્યા પહેલા જમાડીએ આશયથી શરૂ કરાઈ છે। કેટલાક પરિવારો એવા પણ છે જે આર્થિક તંગીના કારણે તેમના ઘરોમાં મીઠાઈ કે ફરસાણ નથી જોવા મળતા, ત્યારે તેવા પરિવારો માટે શ્રી કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય શ્રી 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ દાસજી મહારાજની આજ્ઞાથી સેવા કાર્ય શરૂ કરાયું છે, જેમાં 2000થી વધુ પરિવારોને મીઠાઈ, ફરસાણ અને સ્ટીલના ડબ્બા પહોંચાડવાનું કાર્ય શરૂ કર્યું છે। આ સેવા કાર્યની શરૂઆત અમદાવાદના કોટેશ્વર સ્વામિનારાયણ મંદિરથી શ્રીરામ સ્વામી દ્વારા શરૂ કરાઈ છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો પણ જોડાયા હતા અને લોકોને મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કર્યું હતું। શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીને જ્યારે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે એ શિક્ષાપત્રીના 200 વર્ષના સમયના ઉપલક્ષમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા અને પૂજ્ય લાલજી મહારાજશ્રીની પ્રેરણાથી આ વર્ષે દિવાળી નિમિત્તે જમ્યા પહેલાં જમાડો એવું એક સુંદર આયોજન કાલુપુર મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। 3000 જેટલા પરિવારોને આપણે બધા જ આજથી જ મોટાભાગના ઘરોમાં મીઠાઈ અને ફરસાણ જમવાનું શરૂ કરતા હોઈએ છીએ, ત્યારે આપણા ઘરમાં આપણે જમીએ તે પહેલાં જરૂરિયાતવાળા પરિવારોના ઘર સુધી પણ ભગવાનના પ્રસાદ રૂપે મીઠાઈ, ફરસાણ અને એક ભેટ સ્વરૂપે એક નાનો સ્ટીલનો ડબ્બો આ 3000 પરિવારોને વહેંચવાનું આયોજન કાલુપુર મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। એ જ કાલુપુર મંદિરની શાખા એટલે કોટેશ્વર મંદિર દ્વારા આજે બધા હરિભક્તો સાથે મળીને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં જઈ અને 3000 પરિવારોને ભગવાનના પ્રસાદ રૂપે આ મીઠાઈનું વિતરણ કરશે।